સ્વાગત કાર્યક્રમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ પહેલ, રાજ્યની ફરિયાદોનો સમયબદ્ધ અને ન્યાયિક નિકાલ કરવા જિલ્લા તંત્રને કડક સૂચના. 4020 અરજદારોના પ્રશ્નોનું કરાયું નિરાકરણ. અમદાવાદમાં સ્વાસ્થ્ય સુવિધાનું નવું સોપાન. નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. નવી ટેકનોલોજીની મદદથી રેડિયેશનના સેશન 2 મિનિટમાં થઈ શકશે પૂર્ણ. કેન્સરના ટ્યુમર સિવાયના તંદુરસ્ત કોષો રહેશે સંપૂર્ણ સુરક્ષિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ જાહેર પરિવહનનો વધ્યો ક્રેઝ. અમદાવાદ જીએસઆરટીસીમાં દૈનિક મુસાફરોની સંખ્યામાં 9800નો નોંધપાત્ર વધારો. અમદાવાદ સુરત અને રાજકોટ રૂટ ઉપર વધશે બસની ફ્રીક્વન્સી. તો નવી સ્લીપર બસો અને એડવાન્સ બુકિંગમાં તેજીથી મુસાફરોને મોટી રાહત. રાજ્યમાં ખરીફ પાક નિદર્શન કીટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ. ખેડૂતો 5 જૂન સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ભરી શકશે ફોર્મ. કપાસ, મગફળી, બાજરી, તુવેર અને ડાંગર સહિતના મુખ્ય પાકો માટે મળશે નિદર્શન કીટ. ખેડૂતોને આધુનિક ખેતીની રીતોથી માહિતગાર કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ. અરજી કરી લાભ મેળવવા સરકારનો અનુરોધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉત્તર પ્રદેશની મુલાકાતે. લખનૌમાં નૌસેના શૌર્ય વાટિકાનું કર્યું લોકાર્પણ. કહ્યું, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર સંપૂર્ણ રૂપે બની રહ્યું છે આત્મનિર્ભર. સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 3% વધારો. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ પહોંચ્યા દિલ્હી. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે એરપોર્ટ ઉપર કર્યું સ્વાગત. અગાઉ બોધગયામાં મહાબોધિ અને સુજાતા મંદિરમાં કરી પૂજા અર્ચના. તો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. પરમાણુ સમજૂતીને લઈને અમેરિકા અને ઈરાન આમને સામને. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથનું નિવેદન, જો સમજૂતી કરાર ન થયો તો ફરી શરૂ કરાશે હુમલા. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બની રમતગમતનું નવું કેન્દ્ર. ચોથી નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 2000થી વધુ ખેલાડીઓ શક્તિનું પ્રદર્શન કરશે. ઓલિમ્પિક 2036 તરફ ભારતનું મજબૂત ડગલું. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો. આગામી 4 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. વહેલી સવારે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં વરસાદી છાંટા. નાગરિકોને આકરી ગરમીમાંથી મળી આંશિક રાહત. 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની કડક સૂચના.